આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ. હિમાલયે કહ્યું કે હે ભગવાન, હું સર્વગુણ સંપન્ન સંતાન ઈચ્છું છું. જો તમે મારા પર પ્રસન્ન છો તો એવું વરદાન આપો. ગિરિરાજની આ વાત સાંભળીને મેં તેમને મનોવાંછિત વરદાન આપતા કહ્યું કે શૈલેન્દ્ર, આ તપસ્યાના પ્રભાવથી તમારે ત્યાં કન્યાનો જન્મ થશે, જેના વડે તમને સર્વત્ર કીર્તિ પ્રાપ્ત થશે. તમારે ત્યાં કરોડો તીર્થો નિવાસ કરશે. તમે સમસ્ત દેવતાઓના પૂજ્ય થશો તથા પોતાના પુણ્ય વડે દેવતાઓને પણ પાવન કરશો. ત્યાર પછી ગિરિરાજે સમયાનુસાર પોતાની પત્ની મેનાના ગર્ભથી અર્પણા નામની એક કન્યા ઉત્પન્ન કરી. અર્પણા ઘણા સમય સુધી નિરાહાર રહી તેને ઉપવાસથી રોકતા માતાએ કહ્યું કે બેટી ઉમા, આવું ન કર. આ સમયે મેના માતૃસ્નેહથી દુઃખી થઈ હતા. માતાએ આમ કહેવાથી કઠોર તપસ્યા કરનારા પાર્વતી દેવી ઉમા નામથી સંસારમાં પ્રસિદ્ધ થયા. પાર્વતીની તપસ્યાથી ત્રણેય લોક સંતપ્ત થઈ ગયા. ત્યારે તેમને કહ્યું કે હે દેવી, તમે આવી કઠોર તપસ્યાથી સઘળા લોકને સંતાપ આપી રહ્યા છો. કલ્યાણી, આ આખા જગતની ઉત્પત્તિ તમે જ કરી છે. પોતે જ આનું સર્જન કરીને હવે તેનો વિનાશ ન કરો. જગન્માતા, તમે પોતાના તેજથી ત્રિલોકને ધારણ કરો છો. પછી એવી કઈ વસ્તુ છે જેને તમે આ સમયે પ્રાપ્ત કરવા ઈચ્છો છો તે મને જણાવો. દેવીએ કહ્યું કે હે પિતામહ, હું શેના માટે તપસ્યા કરું છું એ તમે સારી રીતે જાણો છો, પછી મને કેમ પૂછો છો? ત્યારે મેં પાર્વતીને કહ્યું કે શુભા, તમે જેમના માટે તપ કરો છો એ સ્વયં તમારું વરણ કરશે. ભગવાન શંકર જ સર્વશ્રેષ્ઠ પતિ છે. એ સઘળા લોકેશ્વરના પણ ઈશ્વર છે. અમે તો સદા તમને આધીન રહેનારા કિંકર છીએ. દેવી એ દેવતાઓના પણ દેવતા પરમેશ્વર અને સ્વયંભૂ છે. તેમનું સ્વરૂપ અત્યંત ઉદાર છે. તેમની સમાનતા કરી શકે એવું કોઈ નથી. ત્યાર પછી દેવતાઓએ આવીને પરમ સુંદરી પાર્વતીને કહ્યું કે દેવી, ભગવાન શંકર થોડા સમયમાં તમારા સ્વામી થશે. હવે એમના માટે તપસ્યા કરશો નહીં. આમ કહીને દેવતાઓ ગિરિરાજકુમારની પ્રદક્ષિણા કરીને ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. પાર્વતી પણ તપસ્યાથી નિવૃત્ત થઈ ગયા, પરંતુ પોતાના આશ્રમમાં જ રહેવા લાગ્યા. એક દિવસે પોતાના આશ્રમમાં ઉગેલા એક અશોક વૃક્ષનો આશરો લઈને ઊભા હતા. ત્યારે ભગવાન શંકર ત્યાં પધાર્યા. તેમના લલાટમાં ચંદ્રાકાર તિલક હતો. એ બહુ ઠીંગણું અને વિકૃત રૂપ ધારણ કરીને આવ્યા હતા. તેમને નાક કપાયેલું હતું, ખૂંદડી નીકળી ગઈ હતી અને વાળનો અંતિમ ભાગ પીળો પડી ગયો હતો. તેમના મુખની આકૃતિ પણ કદરૂપી હતી. તેમણે પાર્વતીને કહ્યું કે હે દેવી, હું તમારું વરણ કરું છું. ઉમા યોગ સિદ્ધિ થઈ ગયા હતા. આંતરિક ભાવથી શુદ્ધ અંતઃકરણ શુદ્ધ થઈ ગયું હતું. એ સમજી ગયા કે આ સાક્ષાત ભગવાન શંકર પધાર્યા છે. ત્યારે તેમની કૃપા પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પાર્વતીએ અર્ધ્ય, પાદ્ય અને મધુપર્કથી તેમનું પૂજન કરીને કહ્યું કે ભગવાન, હું સ્વતંત્ર નથી. ઘરમાં મારા પિતા સ્વામી છે, એ જ મને આપવામાં સમર્થ છે. હું તો તેમની કન્યા છું. આ સાંભળીને દેવાધિદેવ ભગવાન શંકરે તે વિકૃત રૂપે જ હિમાલયના ઘરે જઈને કહ્યું કે શૈલેન્દ્ર, મને તમારી કન્યા આપો. આવા વિકૃત વેશમાં અવિનાશી રુદ્રને આવેલા જાણીને ગિરિરાજને શાપનો ભય લાગ્યો. તેમણે ઉદાર થઈને કહ્યું કે ભગવાન, બ્રાહ્મણો આ પૃથ્વીના દેવતા છે. હું તો તેમનો અનાદર કરતો નથી, પરંતુ મારા મનમાં જે કામના છે તે સાંભળો. મારી પુત્રીનો સ્વયંવર થશે. તેમાં જે તેનું વરણ કરશે તે જ તેનો પતિ થશે. હિમાલયની વાત સાંભળીને ભગવાન શંકરે દેવી પાસે આવીને કહ્યું કે તમારા પિતાએ સ્વયંવર કરવાની વાત કરી છે. તેમાં તમે જેનું વરણ કરશો તે તમારા પતિ થશે. તે સમયે કોઈ રૂપવાનને છોડીને મારા જેવા અયોગ્યનું તમે કઈ રીતે વરણ કરશો? તેમની વાત સાંભળીને પાર્વતી વિચાર કરીને કહ્યું કે મહાભાગ, તમારે બીજો કોઈ વિચાર કરવો ન જોઈએ. હું તમારું જ વરણ કરીશ. એમાં કંઈ આશ્ચર્યની વાત નથી. અથવા જો તમને મારા પર સંદેહ છે તો હું અહીં જ તમારું વરણ કરું છું. આ પ્રમાણે કહીને પાર્વતીએ પોતાના હાથે અશોકનો ગુચ્છ લઈને ભગવાન શંકરના ખભા પર મૂકીને કહ્યું કે હે દેવ, મેં તમારું વરણ કરી લીધું છે. ભગવતી પાર્વતી દ્વારા આ પ્રમાણે વરણ કર્યા પછી ભગવાન શંકરે તે અશોક વૃક્ષને પોતાની વાણી દ્વારા સજીવન કરતા હોય એમ કહ્યું, અશોક, તમારા પરમ પવિત્ર ગુચ્છથી મારું વરણ થયું છે. તેથી તમે જરાવસ્થથી રહિત અને અમર થશો. તમે જેવું ઈચ્છશો તેવું રૂપ ધારણ કરી શકશો. તમારામાં ઈચ્છા પ્રમાણે ફૂલ લાગશે. તમે સર્વ મનોકામનાને પૂરી કરનાર, સર્વ પ્રકારના આભૂષણ રૂપ ફૂલો અને ફળોથી સંપન્ન અને મારા અત્યંત પ્રિય થશો. તમારામાં સર્વ પ્રકારની સુગંધ હોવાથી તમે દેવતાઓના પ્રિય બની જશો. આમ કહી જગતનું સર્જન અને પાલન કરનાર ભગવાન શંકર હિમાલય કુમારી ઉમાની વિદાય લઈને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તેમના ચાલ્યા ગયા પછી પાર્વતી દેવી પણ તેમનામાં મન પરોવીને એક શિલા પર બેસી ગયા. એ જ સમયે દેવાધિદેવ શિવ સ્વયં લીલા કરવા માટે બ્રાહ્મણ બાળકના રૂપમાં નજીકના સરોવરમાં પ્રગટ થયા. તે સમયે તે બાળકને ગ્રાહે પકડી લીધો હતો. તે બાળકે કહ્યું કે હાય, ગ્રાહે પકડી લેવાથી હું નિશ્ચેત થઈ ગયો છું. કોઈ હોય તો મને આવીને બચાવે. પીડિત બ્રાહ્મણનો પોકાર સાંભળીને કલ્યાણમયી દેવી પાર્વતી એકાએક ઊભા થઈ ગયા અને ત્યાં ચાલ્યા ગયા જ્યાં તે પીડિત બ્રાહ્મણ બાળક. ત્યાં જઈને પાર્વતીએ જોયું એક બહુ સુંદર બાળક ગ્રહના મુખમાં પડીને થરથર ધ્રુજી રહ્યો છે. ગ્રાહે ખેંચવાથી તે તેજસ્વી બાળક બહુ આર્તનાદ કરતો હતો. તે ગ્રાહનો કોળિયો બનેલા બાળકને જોઈને દેવી ઉમા દુઃખી થઈ ગયા અને બોલ્યા કે ગ્રહરાજ, આ પોતાના માતા પિતાનું એક જ બાળક છે. આને તરત જ છોડી દો. ગ્રાહે કહ્યું કે દેવી, છઠ્ઠા દિવસે જે સર્વપ્રથમ મારી પાસે આવી જાય છે
તેને જ વિધાતાએ મારો આહાર નિશ્ચિત કર્યો છે. મહાભગા, આ બાળ આજે 6ઠ્ઠા દિવસે બ્રહ્માજીની પ્રેરણાથી મારી પાસે આવ્યો છે, તેથી આને હું કોઈ રીતે છોડીશ નહીં. દેવી બોલ્યા, ગ્રહરાજ, મેં હિમાલયના શિખર પર જે ઉત્તમ તપસ્યા કરી છે તેનું પુણ્ય લઈને આ બાળકને છોડી દો. હું તમને નમસ્કાર કરું છું. ગ્રાહે કહ્યું કે દેવી, તમે થોડી કે વધારે જે ઉત્તમ તપસ્યા કરી છે તે બધી મને આપી દો તો હું આ બાળકને તરત જ છોડી દઈશ. દેવી બોલ્યા કે મહાગ્રાહ, મેં જન્મથી લઈને આજ સુધી જે પુણ્ય કર્યું છે તે બધું તમને સમર્પિત છે. આ બાળકને છોડી દો. દેવી આટલું કહેતા તેમની તપસ્યા વિભૂષિત થઈને ગ્રાહ મધ્યકાળના સૂર્યની જેમ તેજથી પ્રકાશિત થઈ ગયા. તે સમયે તેની સામે જોવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. ગ્રાહે સંતુષ્ટ થઈને વિશ્વને ધારણ કરનારા દેવીને કહ્યું કે હે મહાવ્રતા, તમે આ શું કહ્યું? સારી પેઠે વિચારીને જુઓ તો ખરા. તપસ્યાનું ફળ ઘણા કષ્ટથી પ્રાપ્ત થાય છે, તેથી તેનો પરિત્યાગ કરવો એ સારું ન કહેવાય. તમે તમારી તપસ્યા લઈ લો, હું આ બાળકને પણ છોડી દઉં છું. દેવીએ કહ્યું કે ગ્રાહ, મારે મારા શરીરનો ભોગ આપીને પણ બ્રાહ્મણની રક્ષા કરવી જોઈએ. તપસ્યા તો હું ફરીથી કરી લઈશ, પરંતુ આ બ્રાહ્મણ ફરી મળી શકશે નહીં. મહાગ્રાહ, મેં સારી પેઠે વિચાર કર્યા પછી તપસ્યા દ્વારા બાળકને છોડાવ્યો છે. તપસ્યા બ્રાહ્મણોથી શ્રેષ્ઠ નથી, હું બ્રાહ્મણોને જ શ્રેષ્ઠ માનું છું. ગ્રાહરાજ, હું તપસ્યા આપીને પાછી નહીં લઉં. કોઈ પણ મનુષ્ય પોતે આપેલી વસ્તુને પાછી લેતો નથી, તેથી આ તપસ્યા તમને જ સુશોભિત કરે છે. આ બાળકને છોડી દો. પાર્વતીએ આ પ્રમાણે કહેવાથી સૂર્ય જેવા તેજસ્વી ગ્રાહે તેમની પ્રશંસા કરી અને તે બાળકને છોડી દીધો તથા દેવીને નમસ્કાર કરીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પોતાની તપસ્યાની હાનિ થઈ એમ સમજ્યા પછી પાર્વતીએ ફરી તપસ્યાનો આરંભ કર્યો. ત્યારે તેમને પુનઃ તપસ્યા કરવા માટે ઉત્સુક જાણીને ભગવાન શંકરે પ્રગટ થઈને કહ્યું કે દેવી, હવે તપસ્યા ન કરો. તમે પોતાનું જ તપ મને સમર્પિત કર્યું છે, તેથી તે 1000 ગણું થઈને તમારા માટે અક્ષય થઈ જશે. આ પ્રમાણે તપસ્યા અક્ષય થવાનું ઉત્તમ વરદાન મળતા ઉમાદેવી બહુ પ્રસન્ન થયા અને સ્વયંવરની પ્રતીક્ષા કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે પાર્વતીજીનો સ્વયંવર અને મહાદેવજી સાથે તેમના વિવાહ. બ્રહ્માજી કહે છે કે ત્યાર પછી સમયાનુસાર હિમાલયના વિશાળ પૃષ્ઠભાગ પર પાર્વતીના સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું. તે સમયે તે સ્થાન સેંકડો વિમાનોથી ઘેરાઈ ગયું હતું. ગિરિરાજ હિમાલય વિચારપૂર્વક આયોજન કરવામાં બહુ નિપુણ હતા. પુત્રીએ દેવાધિદેવ મહાદેવજી સાથે જે મંત્રણા કરી હતી તેને એ જાણતા હતા, તેથી તેમણે વિચાર્યું કે જો મારી કન્યા સમગ્ર લોકમાં નિવાસ કરનારા દેવતા, દાનવો તથા સિદ્ધોની સમક્ષ મહાદેવજીનું વર્ણન કરે તો તે જ વાંછનીય પુણ્ય થશે, તેમાં જ મારું કલ્યાણ સમાયેલું છે. આવો વિચાર કરીને શૈલરાજે મનમાં જ મહેશ્વરનું સ્મરણ કરીને રત્નોથી શોભિત પ્રદેશમાં સ્વયંવરનું આયોજન કર્યું. ગિરિરાજકુમારી દ્વારા સ્વયંવરની ઘોષણા થતાં જ બધા લોકમાં નિવાસ કરનારા દેવતા વગેરે સુંદર વેશભૂષા ધારણ કરીને ત્યાં આવવા લાગ્યા. હિમવાની સૂચના મળતા હું પણ દેવતાઓની સાથે ત્યાં પહોંચ્યો. મારી સાથે સિદ્ધો અને યોગીઓ પણ હતા. ઇન્દ્ર, વિવસ્વાન, ભગ, યમ, વાયુ, અગ્નિ, કુબેર, ચંદ્રમા, બંને અશ્વિની કુમાર તથા અન્ય દેવતા, ગંધર્વ, યક્ષ, નાગ અને કિન્નર પણ સજી ધજીને ત્યાં આવ્યા હતા. સચીપતિ ઇન્દ્ર તે સમાજમાં વિશેષ કરી દર્શનીય લાગતા હતા. તેઓ અબાધિત આજ્ઞા, બળ અને ઐશ્વર્યના કારણે હર્ષમગ્ન થઈને સ્વયંવરની શોભા વધારી રહ્યા હતા. જે ત્રણેય લોકની ઉત્પત્તિમાં કારણ, જગતજનની તથા દેવતા અને અસુરોના માતા છે, જે પરમ બુદ્ધિમાન આદિપુરુષ ભગવાન શિવાના પત્ની છે તથા જેમને પુરાણોમાં પરા પ્રકૃતિ કહ્યા છે, તે જ ભગવતી સતી દક્ષ પર ક્રોધિત થઈને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે હિમાલયના ઘરમાં અવતર્યા હતા. તેઓ જે વિમાન પર બેઠા હતા તેમાં સુવર્ણ અને રત્નો જડેલા હતા. તેમની બંને બાજુ ચામર ઢોળવામાં આવી રહ્યા હતા. તેમણે બધી ઋતુઓમાં ઉગતા 12માસી સુગંધિત પુષ્પોની માળા હાથમાં લઈ સ્વયંવરની સભામાં જવા માટે પ્રસ્થાન કર્યું. ઇન્દ્ર વગેરે દેવતાઓથી સ્વયંવર મંડપ ભરાયેલો હતો. ભગવતી ઉમા માળા હાથમાં લઈને દેવોના સમાજમાં ઊભા હતા. તે જ સમયે દેવીની પરીક્ષા લેવા માટે ભગવાન શંકર 5 શિખાવાળા શિશુ બનીને એકાએક તેમના ખોળામાં સૂઈ ગયા. દેવીએ પંચશિખ બાળકને જોયું અને ધ્યાન દ્વારા તેમના સ્વરૂપને જાણીને બહુ પ્રેમથી પોતાના ખોળામાં લઈ લીધો. પાર્વતીનો સંકલ્પ શુદ્ધ હતો. તેમને પોતાના મનોવાંછિત પતિ મળી ગયા, તેથી ભગવાન શંકરને હૃદયમાં રાખીને સ્વયંવરમાંથી પાછા ફર્યા. દેવીના ખોળામાં સૂતેલા તે બાળકને જોઈને દેવતાઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા કે આ કોણ છે. કંઈ સમજમાં ન આવતા મોહમાં પડીને તેઓ બહુ શોરબકોર કરવા લાગ્યા અને વૃત્રાસુરને મારનાર ઇન્દ્રે પોતાની એક ભુજા ઊંચી કરીને તે બાળક પર વજ્રના પ્રહારનો પ્રયત્ન કર્યો, પરંતુ શિશુરૂપધારી દેવાધિદેવ શંકરે તે હાથને સ્તંભિત કરી દીધો. હવે તે ન વજ્ર ચલાવી શક્યા કે ન હાથને હલાવી શક્યા. ત્યારે ભગ નામવાળા બળવાન આદિત્યે એક તેજસ્વી શસ્ત્ર ચલાવવાનું વિચાર્યું, પરંતુ ભગવાને તેમના હાથને પણ જળવત બનાવી દીધો. સાથે સાથે તેમનું બળ, તેજ અને યોગશક્તિ પણ વ્યર્થ થઈ ગઈ. તે સમયે મેં પરમેશ્વર શિવને ઓળખ્યા અને તત્કાળ ઉઠીને તેમના ચરણોમાં આદરપૂર્વક મસ્તક નમાવ્યું. ત્યાર પછી મેં તેમની સ્તુતિ કરતા કહ્યું કે હે ભગવાન, આપ અજન્મા અને અજર દેવતા છો. આપ જ જગતના સ્રષ્ટા, સર્વવ્યાપક, પરાવર સ્વરૂપ,
પ્રકૃતિ પુરુષ તથા ધ્યાન કરવા યોગ્ય અવિનાશી છો. અમૃત પરમાત્મા ઈશ્વર મહાન કારણ મારા પર સર્જક પ્રકૃતિના સ્રષ્ટા સર્વની રચનારા અને પ્રકૃતિથી પણ પર છો. આ દેવી પાર્વતી પણ પ્રકૃતિ રૂપ છે જે સદા તમારા સૃષ્ટિ કાર્યમાં સહાયક થાય છે. આ પ્રકૃતિ દેવી પત્ની રૂપે પ્રગટ થઈને જગતના કારણ એવા આ પરમેશ્વરને પ્રાપ્ત થયા છે. હે મહાદેવ, દેવી પાર્વતી સહિત આપને નમસ્કાર છે. હે દેવેશ્વર, તમારી જ કૃપા અને આદેશથી મેં આ દેવતા વગેરેને ઉત્પન્ન કર્યા છે. આ દેવતાઓ આપની યોગમાયાથી મોહિત થઈ રહ્યા છે. આપ તેમના પર કૃપા કરો જેથી તેઓ વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત થાય. ત્યાર પછી મેં સઘળા દેવતાઓને કહ્યું કે અરે તમે લોકો કેટલા મૂઢ છો, આમને જાણતા નથી. આ સાક્ષાત ભગવાન શંકર છે. હવે શીઘ્ર તેમના શરણમાં જાઓ. ત્યારે તે બધા જડ બનેલા દેવતાઓ શુદ્ધ ચિત્તથી મનમાં મહાદેવજીને પ્રણામ કરવા લાગ્યા. તેથી દેવાધિદેવ મહેશ્વરે પ્રસન્ન થઈને તેમને પૂર્વવત કરી દીધા. ત્યાર પછી દેવેશ્વર શિવજીએ પરમ અદ્ભુત ત્રિનેત્રધારી વિગ્રહ ધારણ કર્યો. તે સમયે તેમનું તેજ સહન ન થતાં દેવતાઓએ પોતાના નેત્ર બંધ કરી લીધા. ત્યારે તેમણે દેવતાઓની દિવ્ય દ્રષ્ટિ આપી જેથી તેઓ તેમના સ્વરૂપને જોઈ શકતા હતા. તે દ્રષ્ટિ પ્રાપ્ત કરીને દેવતાઓએ પરમ દેવેશ્વર ભગવાન શિવના દર્શન કર્યા. તે સમયે પાર્વતી દેવીએ અત્યંત પ્રસન્ન થઈને સમસ્ત દેવતાઓની સમક્ષ પોતાના હાથની માળા ભગવાનના ચરણોમાં અર્પણ કરી. આ જોઈને બધા દેવતાઓ સાધુ સાધુ કહેવા લાગ્યા. પછી તે સૌએ પૃથ્વી પર મસ્તક ટેકવીને દેવી સહિત મહાદેવજીને પ્રણામ કર્યા. ત્યાર પછી દેવતાઓ સહિત મેં હિમવાને કહ્યું કે શૈલરાજ, તમે દરેકને માટે પૂજનીય, વંદનીય તથા મહાન છો, કેમ કે સાક્ષાત મહાદેવજી સાથે તમારો સંબંધ થઈ રહ્યો છે. આ તમારા માટે મહાન અભ્યુદયની વાત છે. હવે શીઘ્ર કન્યાના વિવાહ કરો, વિલંબ ન કરો. મારી વાત સાંભળીને હિમાલયે નમસ્કારપૂર્વક મને કહ્યું કે મારા સર્વ પ્રકારના અભ્યુદયમાં તમે જ કારણ છો. હે પિતામહ, જ્યારે જે વિધિથી વિવાહ કાર્ય કરવું ઉચિત હોય તે બધું જ તમે કરાવો. ત્યારે મેં ભગવાન શિવને કહ્યું કે હે દેવ, ઉમા સાથે વિવાહ કરો. તેમણે ઉત્તર આપ્યો કે જેવી તમારી ઈચ્છા. પછી તો અમે લોકોએ મહાદેવજીના લગ્ન માટે તરત જ એક મંડપ તૈયાર કર્યો જે વિવિધ પ્રકારના રત્નોથી સુશોભિત હતો અને રત્નો અને ચિત્ર વિચિત્ર મણિઓ, સુવર્ણ, મોતી વગેરે દ્રવ્ય સ્વયં મૂર્તિમાન થઈને તે મંડપને સજાવવા લાગ્યા. મરકત મણીથી બનેલ લાદીઓ અદ્ભુત દેખાવા લાગી. સુવર્ણના થાંભલાઓથી તેની શોભા વધી ગઈ. સ્ફટિક મણીની દિવાલો ચળકી રહી હતી. દ્વાર પર મોતીઓની ઝાલરો લટકી રહી હતી. ચંદ્રકાંત અને સૂર્યકાંત મળી સૂર્ય અને ચંદ્રમાનો પ્રકાશ મેળવીને પીગળી રહ્યા હતા. વાયુ મનોહર સુગંધ લઈને ભગવાન શિવ પ્રત્યે પોતાની ભક્તિનો પરિચય આપીને મંદ મંદ ગતિથી વહી રહ્યા હતા. તેનો સ્પર્શ સુખદ હતો. ચારે સમુદ્ર, ઇન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવતા, દેવનદીઓ, મહાનદીઓ, સિદ્ધ, મુનિ, ગંધર્વ, અપ્સરાઓ, નાગ, યક્ષ, રાક્ષસ, જળચર, ખેચર, કિન્નર તથા ચારણો પણ તે લગ્નોત્સવમાં સામેલ થયા હતા. તુંબરુ, નારદ, હાહા અને હુહુ વગેરે સમાગાન કરનારા ગંધર્વો મનોહર વાઘો લઈને તે વિશાળ મંડપમાં આવ્યા હતા. ઋષિઓ કથાઓ કહેતા, તપસ્વીઓ વેદ ઉચ્ચારતા તથા મનોમન પ્રસન્ન થઈને તેઓ પવિત્ર વૈવાહિક મંત્રોનો જપ કરતા હતા. બધી જગન્માતાઓ અને દેવકન્યાઓ હર્ષમગ્ન થઈ મંગલગાન કરી રહી હતી. ભગવાન શંકરના લગ્ન થઈ રહ્યા હતા એમ જાણીને 6 ઋતુઓ ત્યાં સાકાર થઈને ઉપસ્થિત હતી. આ પ્રમાણે જ્યારે સમગ્ર ભૂતો ત્યાં એકત્રિત થયા અને ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્ર વાગવા લાગ્યા તે સમયે હું પાર્વતીજીને યોગ્ય વસ્ત્રાભૂષણથી વિભૂષિત કરીને સ્વયં મંડપમાં લઈ આવ્યો. પછી મેં ભગવાન શંકરને કહ્યું કે હે દેવ, હું તમારો પુરોહિત બનીને અગ્નિમાં હવન કરાવીશ. જો આપ મને આજ્ઞા આપો તો વિધિપૂર્વક આ કાર્યનો આરંભ થાય. ત્યારે દેવાધિદેવ શંકરે મને કહ્યું કે બ્રહ્મન, જે પણ શાસ્ત્રોક્ત વિધાન હોય તે પ્રમાણે કરો. હું તમારી દરેક આજ્ઞાનું પાલન કરીશ. આ સાંભળી મને બહુ પ્રસન્નતા થઈ અને મેં તરત જ દર્ભ હાથમાં લઈને મહાદેવજી તથા પાર્વતી દેવીના હાથોને યોગ્ય સંબંધથી યુક્ત કરી દીધા. તે સમયે સ્વયં અગ્નિદેવ હાથ જોડી ઉપસ્થિત થઈ ગયા. શ્રુતિઓના ગીત અને મહામંત્રો પણ મૂર્તિમંત થઈને આવી ગયા. મેં ઘીનો હોમ કર્યો અને તે દિવ્ય દંપતી દ્વારા અગ્નિની પ્રદક્ષિણા કરાવી. પછી બંનેને યોગબંધનથી મુક્ત કર્યા. આ પ્રમાણે લગ્નની વિધિ પૂર્ણ થઈ. આ કાર્યમાં સઘળા દેવતાઓ, મારા માનસપુત્રો તથા સિદ્ધિઓ પણ સહયોગ આપ્યો હતો. લગ્ન વિધિ સમાપ્ત થયા પછી મેં ભગવાન શંકરને પ્રણામ કર્યા. હે બ્રાહ્મણો, આ પ્રમાણે મેં તમને પાર્વતીજીના સ્વયંવર અને મહાદેવજીના વિવાહની કથા કહી સંભળાવી. ત્યાર પછી આવે છે કે દેવતાઓ દ્વારા મહાદેવજીની સ્તુતિ, કામદહન તથા મહાદેવજીનું મેરુ પર્વત પર ગમન. બ્રહ્માજીએ કહ્યું કે અમિત તેજસ્વી મહાદેવજીના વિવાહ થઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ બહુ પ્રસન્ન થઈ. તેમણે ભગવાન શંકરને પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ આરંભી. દેવતા બોલ્યા કે પર્વત જેમનું લિંગમય સ્વરૂપ છે, જે પર્વતના સ્વામી છે, જેમનો વેગ પવન જેવો છે, જે વિકૃત રૂપ ધારણ કરનારા તથા અપરાજિત છે, જે ક્લેશોનો નાશ કરીને શુભ સંપત્તિ પ્રદાન કરે છે, તે ભગવાન શંકરને નમસ્કાર છે. શામળા રંગની શિખા ધારણ કરનારા અંબિકાપતિને નમસ્કાર છે. વાયુ જેમનું સ્વરૂપ છે અને જે સેંકડો રૂપ ધારણ કરનારા છે તે ભગવાન શિવને પ્રણામ છે.
દૈત્યોના યોગનો નાશ કરનાર તથા યોગીઓના ગુરુ મહાદેવજીને પ્રણામ છે. સૂર્ય અને ચંદ્રમાં જેમના નેત્ર છે તથા જે લલાટમાં પણ નેત્ર ધારણ કરે છે તે ભગવાન શંકરને નમસ્કાર છે. જે સ્મશાનમાં ક્રીડા કરે છે અને વરદાન આપે છે તેમના 3 નેત્ર છે તે દેવેશ્વર શિવને પ્રણામ છે. જે ગૃહસ્થ હોવા છતાં પણ સાધુ છે, નિત્ય જટા અને બ્રહ્મચર્ય ધારણ કરે છે તે ભગવાન શંકરને નમસ્કાર છે. જે જળમાં તપસ્યા કરે છે, યોગજન્ય ઐશ્વર્ય આપે છે, મનને શાંત રાખે છે, ઇન્દ્રિયોનું દમન કરે છે તથા પ્રલય અને સૃષ્ટિના કર્તા છે તે મહાદેવજીને પ્રણામ છે. અનુગ્રહ કરનારા ભગવાનને નમસ્કાર છે. અનુગ્રહ કરનારા ભગવાનને નમસ્કાર છે. પાલન કરનારા શિવને પ્રણામ છે. રુદ્ર, વસુ, આદિત્ય અને અશ્વિની કુમારોના રૂપમાં વર્તમાન ભગવાન શંકરને નમસ્કાર છે. જે સર્વના પિતા, સાંખ્યમાં જેનું વર્ણન છે તે પુરુષ, વિશ્વદેવ, સર્વ, ઉગ્ર, શિવ, વરદ, ભીમ, સેનાની, પશુપતિ, સૂચિ, વૈરહિંતા, સંધ્યોજાત, મહાદેવ, ચિત્ર, વિચિત્ર, પ્રધાન, અપ્રમેય, કાર્ય અને કારણ નામે પ્રતિપાદિત થાય છે તે ભગવાન શિવને પ્રણામ છે. હે ભગવાન, પુરુષ રૂપમાં આપને નમસ્કાર છે. પુરુષમાં ઈચ્છા ઉત્પન્ન કરનારા આપને પ્રણામ છે. આપ જ પુરુષોનું પ્રકૃતિ સાથે સંયોગ કરાવો છો અને આપ જ પ્રકૃતિમાં ગુણોને સ્થાપિત કરો છો. આપને નમસ્કાર છે. આપ પ્રકૃતિ અને પુરુષના પ્રવર્તક, કાર્ય અને કારણના વિધાયક તથા કર્મફળોની પ્રાપ્તિ કરાવનાર છો. આપ કાળના જ્ઞાતા, સર્વના નિયંતા, ગુણોની વિષમતાના ઉત્પાદક તથા પ્રજાવર્ગને જીવિકા પ્રદાન કરનારા છો. આપને નમસ્કાર છે. હે દેવેશ્વર, આપને પ્રણામ છે. હે ભૂતભાવન, આપને પ્રણામ છે. હે કલ્યાણમય પ્રભુ, આપ અમને દર્શન આપવા માટે પ્રસન્નમુખ અને સૌમ્ય થઈ જાઓ. આ પ્રમાણે દેવતાઓ દ્વારા પોતાની સ્તુતિ થયા પછી જગત સ્વામી ઉમાપતિએ કહ્યું કે દેવતાઓ, હું તમને દર્શન આપવા માટે સદા પ્રસન્નમુખ અને સૌમ્ય છું. તમે તુરત કોઈ વરદાન માંગો, હું તે અવશ્ય આપીશ. દેવતા બોલ્યા કે હે ભગવાન, એ વરદાન આપના જ હાથમાં ભલે રહે. જ્યારે જરૂર પડશે ત્યારે અમે માગી લઈશું. એવમ વસ્તુ કહીને મહાદેવજીએ દેવતાઓ તથા અન્ય લોકોને વિદાય કર્યા અને સ્વયં પ્રથમ ગણો સાથે પોતાના ધામમાં ચાલ્યા ગયા. હે બ્રાહ્મણો, જે આ સ્તોત્રનું શ્રવણ અથવા પાઠ કરે છે તે સમગ્ર લોકમાં વિચરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને ઇન્દ્રની જેમ દેવતાઓ દ્વારા પૂજાય છે. મહાદેવજી પોતાના ધામમાં પ્રવેશ કરીને જ્યારે સુંદર આસન પર બિરાજમાન થયા ત્યારે કુટિલ સ્વભાવના ક્રૂર કામદેવે તેમને પોતાના બાણો દ્વારા વિંધવાનો વિચાર કર્યો. તે અનાચારી, દુરાત્મા અને કુલાધામ કામ બધા લોકોને પીડિત કરનારો છે. તે નિયમ તથા વ્રતોનું પાલન કરનારા ઋષિઓના કાર્યમાં વિઘ્ન નાખતો રહે છે. તે દિવસે ચક્રવાકનું રૂપ ધારણ કરીને પોતાની પત્ની સાથે તે આવ્યા હતા. દેવતાઓનો સ્વામી ભગવાન શંકરે પોતાને વિંધવાની ઈચ્છાવાળા ઉપદ્રવી કામદેવને પોતાના ત્રીજા નેત્ર વડે તિરસ્કારપૂર્વક જોયા. પછી તો તેમના નેત્રમાંથી પ્રગટેલો અગ્નિ પ્રજ્વલિત થઈ ગયા અને રતિના સ્વામી મદનને બાળવા લાગ્યા. મદન આર્તનાદ કરવા લાગ્યા અને ભગવાન શંકરને પ્રસન્ન કરવા લાગ્યા માટે ધરતી પર પડી ગયા. દરમિયાન તેના બધા અંગોમાં અગ્નિ પ્રસરી ગયો અને સઘળા લોકને વ્યાકુળ કરનાર કામ સ્વયં પૃથ્વી પર પડીને મૂર્છિત થઈ ગયા. તેની પત્ની રતિ અત્યંત દુઃખી થઈને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. તેણે પોતાના પતિ માટે મહાદેવજી તથા પાર્વતીની સમક્ષ યાચના કરી. તેના દુઃખનો વિચાર કરીને દયાળુ દંપતીએ તેને સાંત્વના આપતા કહ્યું કે કલ્યાણી કામદેવ તો હવે દગ્ધ થઈ ગયા. હવે અહીં તેની ઉત્પત્તિ થઈ શકે તેમ નથી, પરંતુ શરીર રહિત હોવા છતાં પણ તે તમારા બધા કાર્ય સિદ્ધ કરતા રહેશે. શુભે ભગવાન વિષ્ણુ જ્યારે શ્રી કૃષ્ણ રૂપે અવતાર લેશે ત્યારે તેમના પુત્ર તરીકે તારા પતિનો જન્મ થશે. આ પ્રમાણે વરદાન મેળવીને કામપત્ની રતિ પ્રસન્ન થઈને પોતાના અભિષ્ટ સ્થાને ચાલી ગઈ. આ બાજુ ભગવાન શંકરે કામદેવને દગ્ધ કર્યા પછી ભગવતી ઉમા સાથે હિમાલય પર પ્રસન્નતાપૂર્વક રમણ કરવા લાગ્યા. પાર્વતીજીએ કહ્યું કે હે ભગવાન દેવેશ્વર, હવે હું આ પર્વત પર નહીં રહું. હવે મારા માટે બીજું નિવાસ સ્થાન બનાવો. મહાદેવજી બોલ્યા કે દેવી, હું તો હંમેશા તમને અન્યત્ર રહેવાનું કહેતો હતો, પરંતુ તમને કદી બીજું સ્થાન ગમ્યું નહીં. આજે સ્વયં અન્યત્ર રહેવાની ઈચ્છા કેમ કરો છો તેનું કારણ કરો. દેવીએ કહ્યું કે હે દેવેશ્વર, આજે હું મારા પિતાના ઘરે ગઈ હતી. ત્યાં માતાએ મને એકાંત સ્થાનમાં જોઈને ઉત્તમ આસન વગેરે મારા સત્કાર કરીને કહ્યું કે ઉમા, તમારા સ્વામી દરિદ્ર છે, તેથી હંમેશા રમકડાથી રમ્યા કરે છે. દેવતાઓની ક્રીડા આવી હોતી નથી. હે મહાદેવ, તમે જે વિવિધ પ્રકારના ગણો સાથે વિહાર કરો છો તે મારી માતાને ગમતું નથી. આ સાંભળીને મહાદેવજી હસી પડ્યા અને દેવીને હસાવતા રહીને બોલ્યા કે પ્રિયા, વાત તો સાચી છે, પણ તેના માટે તમને દુઃખ કેમ થયું? હું ક્યારેક હાથીનું ચામડું લપેટતો, ક્યારેક દિગંબર રહેતો, સ્મશાન ભૂમિમાં નિવાસ કરતો, ઘરબાર વિનાનો થઈને જંગલોમાં અને પર્વતની ગુફાઓમાં રહેતો તથા પોતાના ગણોની સાથે ફર્યા કરું છું. તેથી તમારે માતા પર ક્રોધ ન કરવો જોઈએ. તમારી માતાએ બધું બરાબર કહ્યું છે. આ પૃથ્વી પર પ્રાણીઓના માતા સમાન હિતકારી કોઈ બંધુ બાંધવ નથી. હે દેવીએ કહ્યું કે હે સુરેશ્વર, મારે મારા બંધુ બાંધવોથી કોઈ પ્રયોજન નથી. તમે તે જ કરો જેનાથી મને સુખ મળે. દેવીની વાત સાંભળીને દેવેશ્વરે મહાદેવજીએ તેમને પ્રસન્ન કરવા માટે તે પર્વતને છોડી દીધો અને પત્ની સાથે પાર્ષદોને સાથે લઈ દેવતાઓ અને સિદ્ધો દ્વારા સેવિત સુમેરુ પર્વત પર જવા માટે પ્રસ્થાન કર્યું. ત્યાર પછી આવે છે દક્ષ યજ્ઞ વિધ્વંસ.
ઋષિઓએ કહ્યું કે હે બ્રહ્મન, વૈવત્સ્વ મન્વંતરમાં પ્રચેતાઓના પુત્ર પ્રજાપતિ દક્ષનો અસમય યજ્ઞ કઈ રીતે નષ્ટ થયો? બ્રહ્માજી બોલ્યા કે હે બ્રાહ્મણો, મહાદેવજીએ સતી દેવીનું પ્રિય કરવાની ઈચ્છાથી જે રીતે દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર્યો હતો તેનું વર્ણન કરું છું. પૂર્વ સમયની વાત છે. મહાદેવજી મેરુગીરીના જ્યોતિસ્થળ નામના શિખર પર, જે સર્વ પ્રકારના રત્નોથી વિભૂષિત અને પર્યકની જેમ પ્રસરેલો હતો, વિરાજમાન હતા. ગિરિરાજકુમારી પાર્વતી સદા તેમની બાજુમાં બેઠા રહેતા હતા. આદિત્ય, વસુ, અશ્વિનીકુમાર, ગુહ્યકો સહિત કુબેર, મહામુનિ, શુક્રાચાર્ય તથા સનતકુમાર વગેરે મહર્ષિ તેમની સેવામાં રહેતા હતા. અત્યંત ભયંકર રાક્ષસ અને મહાબળી પિશાચો, જે અનેક રૂપ ધારણ કરનારા તથા વિવિધ પ્રકારના અસ્ત્રશસ્ત્રોથી સુસજ્જિત હતા, તે બધા ભગવાન શિવની સમીપ રહેતા હતા. ભગવાનના પાર્ષદ પણ ત્યાં રહેતા હતા. તે બધા અગ્નિ જેવા તેજસ્વી જણાતા હતા. મહાદેવજીની ઈચ્છાથી નંદીશ્વર પણ ત્યાં ઊભા રહેતા હતા. નંદીઓમાં શ્રેષ્ઠ ગંગાજી મૂર્તિમાન થઈને તેમની સેવામાં સંલગ્ન રહેતા હતા. આ પ્રમાણે પરમ સૌભાગ્યશાળી દેવર્ષિ અને દેવતાઓ વડે પૂજિત ભગવાન શંકર ત્યાં સદા નિવાસ કરવા લાગ્યા. થોડા સમય બાદ પ્રજાપતિ દક્ષે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞ કરવાની તૈયારી કરી. તેમની તે યજ્ઞમાં ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓ આવવા લાગ્યા. તે બધા અગ્નિ જેવા તેજસ્વી દેવતાઓ દક્ષના અનુરોધથી સુંદર વિમાનમાં બેસીને ગંગાદ્વાર ગયા. પૃથ્વી, આકાશ તથા સ્વર્ગલોકમાં રહેનારા બધા દેવતા પ્રજાપતિ દક્ષની આગળ હાથ જોડીને ઉપસ્થિત થયા. આદિત્ય, વસુ, રુદ્ર, સાધ્ય તથા મરુદગણ આ બધા યજ્ઞમાં ભાગ લેવા માટે ભગવાન વિષ્ણુની સાથે ત્યાં પધાર્યા હતા. ઉષ્મધૂપ, ધૂપમય, આચપય તથા સોમપ નામના દેવતા પણ અશ્વિની કુમારીની સાથે ત્યાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત અનેક પ્રાણીઓનો સમાધિ ત્યાં એકત્રિત થયો હતો. જરાયુજ, અંડજ, સ્વૈદજ તથા ઉદ્ભીષ પણ તે યજ્ઞમાં સામેલ થયા હતા. દેવતાઓ પોતાની પત્નીઓ તથા મહર્ષિઓની સાથે ત્યાં પધાર્યા હતા. દેવતાઓને ત્યાં જતા જોઈને પાર્વતીજીએ ભગવાન શંકરને પૂછ્યું કે ભગવાન, આ ઇન્દ્ર વગેરે દેવતાઓ ક્યાં જઈ રહ્યા છે? આગળની કથા આપણે આવતીકાલે કરીશું.